કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરીમાં બકરા માટે ચારો પાડતા ઝાડ ઉપરથી પટકાતા ગંભીર ઇજા। બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આવેલ પશુ સારવાર કેન્દ્ર પાસે ઝાડ ઉપરથી એક યુવાન નીચે પટકાતા ગંભીર ઇજાગ્રસ્ત થયો। મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આવેલ પશુ સારવાર કેન્દ્ર પાસે ઝાડ ઉપરથી બકરા ચરાવવા માટે ડાળીઓ કાપી રહ્યો હતો ત્યારે અચાનક 35 વર્ષીય યુવક કેસર ખાન દિલાવર ખાન બલોચ નીચે પટકાતા માથાને શરીરના ભાગે ગંભીર ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક અસરથી 108ને સિહોરીના પશુ ડોક્ટર બ્રહ્મ ભટ્ટે જાણ કરી હતી અને 108ની ટીમ ઇમરજન્સી ઘટના સ્થળે પહોંચીને ઇજાગ્રસ્ત કેસર ખાનને સિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જેમાં ડોક્ટર પંકજ ગોહિલે સારવાર કરીને વધુ સારવાર અર્થે પાટણ ધાનપુર મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યો હતો। ત્યારે ઇજાગ્રસ્ત યુવકના પિતા પુત્ર પોતે બકરા ચરાવતા ઘટના બની હોવાનું જાણવા મળ્યું હતું, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો 20 ફૂટ ઊંચા ઝાડ ઉપરથી નીચે પડી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને દવાખાનામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। એવા નામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા।